આ ચાર ભાઈઓને આની ઉપમા આપી માં જાનકીનું પ્રાગટ્ય માત્ર ને માત્ર સ્ત્રીઓને પોતાનો ધર્મ સમજાવવા માટે થયો છે. સાચી સ્ત્રી, સાચી પત્ની ક્યારે કહેવાય તો કહે છે કે પતિના સુખમાં સુખી રહે એને સાચી પત્ની ન કહેવાય, પણ પતિના દુઃખમાં હારે દુઃખી થાય ને એને સાચી પત્ની કહેવાય. આ શુરવીર કેટલો છે એની પરીક્ષા રણ મેદાનમાં થાય, વિદ્વાન કેટલો છે એની પરીક્ષા ભાગવતમાં થાય, અને પત્ની કેટલી હારી છે એની કસોટી પતિના ખરાબ સમયમાં થાય. પતિના ખરાબ સમયમાં જે સારો સાથ આપે એ સાચી આર્ય નારી છે, એ સાચી પત્ની છે. મેં કે દુનિયામાં અત્યારે કેટલું જોયું છે આપણે, સગાઈ કરે ત્યારે ખૂબ સંપત્તિ હોય પુરુષ પાસે, લગ્ન કર્યાના એકાદ મહિનો 2 મહિના થાય ને કંઈક દેણામાં આવી જાય તો બાપુજીને ઘરે વહી જાય પાછી. તો આપણને સમજાતું નથી કે આને લગ્ન ઓલા પુરુષ હારે કર્યા હતા કે એની સંપત્તિ હારે. આ સંસારમાં અત્યારે લોકોથી નથી પરણતા, લોકો સંપત્તિથી પરણે છે, એના પૈસાને પરણે છે, લોકો રૂપને પરણે છે. પણ જેનામાં ખાનદાની સંસ્કાર હોય એવા દાખલાઓ મેં ઘણા જોયા છો. મારી જિંદગીમાં મેં બહુ બધા અનુભવો કર્યા છે.